આસેડામાં હડકાઈ માતાના મંદિરથી ગામમાં જતા રસ્તાનું નવીનીકરણ કરવા માંગ। ડીસા તાલુકાના આસેડા ગામે વડવાળા વાસમાં આવેલા હડકાઈ માતાના મંદિરથી ગામમાં પ્રવેશતા માર્ગને પાકો બનાવવાની ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની જાય છે, જેના કારણે સ્થાનિકો દ્વારા આસેડા ગ્રામ પંચાયતને આ રસ્તાનું તાત્કાલિક નવીનીકરણ કરવા અને તેને પાકો બનાવવાની અપીલ કરવામાં આવી છે। આસેડા ગામમાં હડકાઈ માતાના મંદિર પાસેથી ગામમાં જતો રસ્તો પાકો ન હોવાથી ગ્રામજનો વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડે છે। ચોમાસા દરમિયાન તો આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસે છે। પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હાલ વરસાદની મોસમ ચાલી રહી છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે। આથી આસેડા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરીને પાકો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે અને સત્વરે કામ શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ઠાકોર રોજી દિનેજી છે। હું વડવાળા વાસમાં રહું છું। અમારા વાસમાં ગારો ઘણો છે અને અમે સ્કૂલ જઈએ છીએ તો મારા કપડાં બગડી જાય છે અને સાહેબ ઘરે ફોન કરે છે, અમે સ્કૂલ જઈ શકતા નથી અને મારી રજૂઆત છે કે અહીંયા રોડ જલ્દી બને। મારું નામ છે જયેશકુમાર ભગવાનજી ઠાકોર। ઠાકોરવાસ જુહારવાસની બાજુમાં અમારા વાસમાં હડકાઈ માતાનું મંદિર આવેલું છે અને ત્યાંથી બાળકોને સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે। ત્યાં ગારામાં સ્કૂલે જઈ શકતા નથી। પછી શિક્ષકો કહે છે કે તમારા બાળકો આવતા નથી, એટલે પછી ગારામાં જાય તો પછી હેઠા પડી જાય છે અને હમણાં એક ભાગી પડી ગયા હતા, એમને હાથ ભાગી ગયો છે અને જે બાળકો છે પછી કોઈ વડીલોને બહાર જવું હોય ગામમાં તો પછી ચોમાસામાં બહુ તકલીફ પડે છે અને બહુ વિશાળ ગારો થાય છે, રિક્ષા પણ આવી શકતી નથી। રોડ અને સભ્ય કે કોઈ સરપંચ અમારું સાંભળતા નથી। અમે રજૂઆત કરી પણ એ કે થઈ જશે તમારા રોડનું કામકાજ, પણ કોઈ એને કોઈ પછી તપાસ આવતી નથી કે કોઈ કામકાજ થતું નથી।